वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्री कृष्णं वन्दे जगद्गुरुं। जय श्री कृष्ण बधाने मारा। આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના આગળના 3 શ્લોક વિશે જાણીશું, જે છે 7, 8 અને 9. આ 3 શ્લોકમાં આજે આપણે દુર્યોધનની સેના વિશે જાણવાના છે. તો ચાલો જાણીએ. 7મા શ્લોકમાં દુર્યોધન કહે છે, અસ્માકંતુ વિશિષ્ટાયે તાનિબોધદ્વિજોત્તમ નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થં તાન બ્રવીમિ તે. અર્થાત દુર્યોધન કહે છે, અસ્માકંતુ વિશિષ્ટાય. અસ્માકમ એટલે આપણી સેનાના, વિશિષ્ટાય એટલે વિશિષ્ટ, જે મુખ્ય છે. અસ્માકંતુ વિશિષ્ટાય તાનિબોધ દ્વિજોત્તમ. તાન એટલે તેમને, નિબોધ એટલે આપ તેમની ઉપર ધ્યાન આપજો. ત્યારબાદ 3જા ચરણમાં કહે છે, નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થં તાન બ્રવીમિ તે. નાયકા એટલે સેનાપતિ, મમ એટલે મારા, અને સૈન્યના એટલે મારા સૈન્યના જે સેનાપતિ છે, તો તેમને હું જણાવું છું. તેથી તે આ શ્લોકમાં દુર્યોધન ખાસ કરીને તે કહેવા માંગે છે કે હે દ્રોણાચાર્ય, હે દ્વિજશ્રેષ્ઠ, આપ મારી સેનાના પણ જે શૂરવીર છે તેમને આપ જાણી લો, અને આપણી જાન માટે હું મારા સેનાના જે નાયક છે, સેના નાયક છે, તેમને હું કહું છું. ત્યારબાદ 8મા શ્લોકમાં દુર્યોધન પોતાની સેનાના શૂરવીરો વિશે જણાવે છે. તે કહે છે, ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ. અર્થાત દુર્યોધન કહે છે, ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ. દુર્યોધન દ્રોણાચાર્યને કહે છે, ભવાન એટલે આપ સ્વયં, ભીષ્મશ્ચ એટલે પિતામહ ભીષ્મ, આપ બે મારા સૈન્યના વિશેષ શૂરવીર છે. આ બેમાંથી કોઈ એક પણ પોતાની આખી શક્તિ લગાડી યુદ્ધ લડે તો પાંડવોની પરાજય નિશ્ચિત છે. કર્ણશ્ચ એટલે કર્ણ, જે મારો પરમ મિત્ર છે, મારો પરમ સખા છે, જે આ પાંડવોની સેના પર એકલો જ ભારી છે, અને તે અર્જુન કરતા પણ શ્રેષ્ઠ ધનુર્ધારી છે. ત્યારબાદ બીજા ચરણમાં કહે છે, કૃપશ્ચ સમિતિંજયઃ. કૃપશ્ચ એટલે કૃપાચાર્ય, સમિતિંજય એટલે સંગ્રામ વિજય. દુર્યોધન કૃપાચાર્યનું નામ ના પહેલા કર્ણનું નામ લે છે, કારણ કે તેને કર્ણ ઉપર કૃપાચાર્ય કરતા વધારે વિશ્વાસ હતો. પણ તે જાણતો હતો કે દ્રોણાચાર્ય અને સંગ્રામ વિજય કૃપાચાર્ય વિશે તેમને એવું ના થાય કે મેં તેમનું અપમાન કર્યું છે. તેથી તે કહે છે સંગ્રામ વિજય, તેમને સંબોધિત કહે છે કે સંગ્રામ વિજય, જે ચિરંજીવી છે અને મારા પરમ હિતૈષી છે. કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ. અશ્વત્થામા પણ ચિરંજીવી છે, જે આપનો સુપુત્ર છે અને અનેક શસ્ત્રાસ્ત્રોથી સુસજ્જ છે, તેઓ અશ્વત્થામા. વિકર્ણશ્ચ. દુર્યોધન કહે છે, હે દ્રોણાચાર્ય, હે આચાર્ય, માત્ર પાંડવોની સેનામાં જ ધર્માત્મા નથી, આપણી સેનામાં પણ ધર્માત્મા છે, જેમ કે રાજા વિકર્ણ. ત્યારબાદ સૌમદત્તિસ્તથૈવ ચ એટલે સૌમદત્તનો પુત્ર ભૂરિશ્રવા, આ પણ ધર્માત્મા છે. ત્યારબાદ દુર્યોધન 9મા શ્લોકમાં કહે છે, અન્યે ચ બહવ શૂરા મદર્થે ત્યક્ત જીવિતાઃ નાના શસ્ત્ર પ્રહરણા સર્વે યુદ્ધ વિશારદાઃ. અર્થાત દુર્યોધન કહે છે, અન્ય ચ બહવ શૂરા. અન્ય એટલે એવા અનેક, બહવઃ અનેક પ્રકારના ઘણા બધા શૂરવીર, શૂરા એટલે શૂરવીર, મદર્થે ત્યક્ત જીવિતાઃ. મદર્થેનો આપણે પદચ્છેદ કરીએ તો આવે મદ અર્થે. મદ એટલે મારા અને અર્થે એટલે માટે. તો મારી માટે મદર્થે ત્યક્ત જીવિતાઃ,
જીવનને ત્યાજનારા. નાયકા મમ સૈન્યસ્ય મદર્થે ત્યક્ત જીવિતાઃ નાના શસ્ત્ર પ્રહરણાસ. નાના શસ્ત્ર પ્રહરણાસ એટલે નાના પ્રકારના શસ્ત્ર પ્રહરણ એટલે શસ્ત્રોથી સુસજ્જ છે. તલવાર આદિ શસ્ત્રોથી સુસજ્જ છે. અને સર્વે યુદ્ધ વિશારદાઃ એટલે ચક્રવ્યૂહ આદિ સર્વે યુદ્ધમાં જે નિપુણ છે તેવા અનેક શૂરવીર છે. તો આજે આપણે ગીતાજીના આ 3 શ્લોકમાં દુર્યોધનની સેના વિશે જાણ્યા. હવે આપણે આવી જ રીતે આગલા વિડીયોમાં આગલા 3 શ્લોક વિશે જાણીશું. અને મારા આવા જ વિડીયોને જોવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. યોગેશમ સચ્ચિદાનંદમ વાસુદેવમ રજપ્રિયમ ધર્મ સંસ્થાપકમ વીરમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ.